નમસ્કાર દર્શક મિત્રો, TV13 માં આપનું સ્વાગત છે। હું છું ભદ્રેશ। આપ જોઈ રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ ટેરો ટેસ્ટ। દર શુક્રવારે ટેરો ટેસ્ટ કાર્યક્રમમાં અમે આપની સમક્ષ હાજર થઈએ છીએ અને આપને ટેરો કાર્ડના માધ્યમથી આપનું આગામી ભવિષ્ય શું રહેશે તે વિશે માર્ગદર્શન આપવામાં આવે છે। 12 રાશિના જાતકો વિશે આગામી ભવિષ્ય, સાપ્તાહિક ભવિષ્ય શું રહે છે તે વિશેનું માર્ગદર્શન આપવામાં આવે છે અને સાથે સાથે ફોન કરીને પણ જે લોકો સવાલ પૂછે તેમની સમસ્યાનું સમાધાન ફોન પર આપવામાં આવે છે। ટેરોના માધ્યમથી આપને ફોન પર જ ઘરે બેઠા આપની સમસ્યાનું સમાધાન આપવાનો પ્રયત્ન કરવામાં આવે છે અને આપના જીવનમાં સકારાત્મકતા કઈ રીતે વધી શકે તેવા ઉપાયો પણ બતાવવામાં આવતા હોય છે। તો દર્શક મિત્રો, આજે ફરી એકવાર શુક્રવાર છે અને આજે આપની સમક્ષ અમે હાજર છીએ। તો આજે ફરી એકવાર 12 રાશિના જાતકો વિશે ચર્ચા કરીશું અને તેમના આગામી ભવિષ્ય વિશેનું માર્ગદર્શન આપવાનો પ્રયત્ન કરીશું ટેરો કાર્ડના માધ્યમથી। તો સંપૂર્ણ ચર્ચા કરવા માટે મારી સાથે ચર્ચામાં જોડાયા છે જાણીતા ટેરો રીડર કેતકીજી। કેતકીજી, આપનું ચર્ચામાં સ્વાગત છે। તો દર્શક મિત્રો, ચર્ચાની શરૂઆત કરીશું અને આપ અમને ફોન કરીને રાબેતા મુજબ આપની સમસ્યા જણાવી શકો છો અને આપનો ફોન લાગે ત્યારે ટીવીનો અવાજ બંધ રાખી આપની જન્મ તારીખ, આપનું નામ અને આપની સમસ્યા જણાવવાની રહેશે, જેથી કરી ટેરો કાર્ડના માધ્યમથી આપને કેતકીજી સમસ્યાનું સમાધાન આપશે। તો ચર્ચાની શરૂઆત કરવા જઈ રહ્યા છે કેતકીજી। રાશિચક્રની શરૂઆત કરીએ તો રાશિચક્રમાં પહેલી રાશિ આવી રહી છે મેષ રાશિ। તો આગામી સપ્તાહ મેષ રાશિ માટે કેવું રહેશે, સાપ્તાહિક ભવિષ્ય શું છે અને તેમણે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાની જરૂર પડશે તો જણાવશો। મેષ રાશિના જાતકો માટે આગામી સપ્તાહ કેવું રહેશે? વાત કરીએ આપણે મેષ રાશિની। મેષ રાશિમાં આવશે અલ ઈ। આવનારું આ સપ્તાહ તમારું ખૂબ સુંદર સારું છે। કામકાજનું બર્ડન ખૂબ રહેવાનું છે એટલે થોડો સ્ટ્રેસ પણ આવે એની પણ સંભાવના છે, પણ આ સપ્તાહમાં તમે જે પણ કામ કરશો એમાં તમને સારામાં સારો લાભ થાય તેવી પણ શક્યતા છે। આ સપ્તાહમાં બને તો થોડું તમે દાન કરજો અને થોડા રૂપિયા પણ બચાવો એવી પણ થોડું કરજો, એટલે કે વધારે પડતા રૂપિયા આ સપ્તાહમાં ના ઉડાવો એવું પણ રાખજો। આ સપ્તાહમાં બને તો કોઈ સ્ત્રી વર્ગથી તમને ખૂબ સુંદર અને સારો લાભ થાય તેવી પૂરેપૂરી શક્યતા છે। ઓવરઓલ આ સપ્તાહ તમારું સારું છે। થોડું વધારે પડતું બર્ડન ન આવે એના માટે થોડું યોજનાબદ્ધ કામ ચાલુ કરજો। ચોક્કસ દર્શક મિત્રો, ટીવી સ્ક્રીન પર દેખાતા નંબર પર આપ અમને કોલ કરી આપની સમસ્યા જણાવી શકો છો। આપનો ફોન લાગે ત્યારે આપની જન્મ તારીખ, આપનું નામ અને આપનો જે સવાલ છે તે અમને જણાવશો, જેથી કરી ફોન પર જ આપને આપની સમસ્યાનું સમાધાન આપવામાં આવશે। રાશિચક્રની વાત કરીએ તો બીજા ક્રમે રાશિ આવી રહી છે કેતકીજી, વૃષભ રાશિ। તો કેતકીજી, જણાવશો કે વૃષભ રાશિના જાતકો માટે આગામી સપ્તાહ કેવું રહેશે, તેમનું સાપ્તાહિક ભવિષ્ય શું છે, કઈ કઈ બાબતોનું તેમણે ધ્યાન રાખવાની જરૂર પડશે? વાત કરીએ આપણે વૃષભ રાશિ। આ સપ્તાહ તમારું ખૂબ સુંદર સરસ છે। સારી કોઈ નવી ઓપોર્ચ્યુનિટી મળે તેવી પૂરેપૂરી શક્યતા છે। બની શકે છે કોઈક નવા સોર્સિસ પણ તમારી લાઈફમાં આવે, જેનાથી તમે જો બિઝનેસ કરતા હોય કે તમે કોઈ બીજું પણ કામ કરતા હોય એમાં પણ તમને સારામાં સારી સફળતાઓ મળે તેવી પૂરેપૂરી શક્યતા છે। આ સપ્તાહમાં બને તો તમે થોડો પોતાનો ઈગો થોડો બાજુ પર રાખશો અને કોઈ પણ કામ કરશો તો એમાં તમને સારામાં સારી સફળતા મળશે। ઓવરઓલ આ સપ્તાહ તમારું ખૂબ સુંદર સરસ છે। જે પણ કામ કરશો એમાં તમને સારામાં સારી સફળતાઓ પ્રાપ્ત થવાની જ છે। ચોક્કસ વૃષભ રાશિના જાતકો માટે જણાવ્યું કે આગામી સપ્તાહ કેવું રહેશે અને હવે ક્રમશઃ રાશિ આવી રહી છે મિથુન રાશિ। તો દર્શક મિત્રો, જાણવાનો પ્રયત્ન કરીશું કે મિથુન રાશિના જાતકો માટે પણ આગામી સપ્તાહ કેવું રહેશે। કેતકીજી, જણાવશો કે મિથુન રાશિના જાતકો માટે સાપ્તાહિક ભવિષ્ય શું છે અને તેમણે પણ કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાની જરૂર પડશે મિથુન રાશિના જાતકો? વાત કરીએ આપણે મિથુન રાશિના જાતકોની। મિથુન રાશિમાં આવશે કચ્છ ગ। આ સપ્તાહમાં તમારે ખૂબ જ કામનું બર્ડન રહેવાનું છે। એક પછી એક નવા કામ તમારા હાથમાં આવવાના છે। બની શકે છે જો તમે આળસ કરશો તો દરેકે દરેક કામમાં તમને થોડી તકલીફ રહેશે। સો ઓવરઓલ આ સપ્તાહ તમારું ઓકે છે, સારું છે। કામનું બર્ડન રહેશે। મનોમંથન વધુ પડતું જો તમે કરશો તો પણ તમને થોડી તકલીફ રહેશે। એના માટે તમે મનોમંથન કર્યા વગર જે પણ કામ કરતા હોય એ યોજનાબદ્ધ કામ કરશો તો દરેકે દરેક કામમાં તમને સફળતા મળશે। બની શકે છે આ સપ્તાહમાં તમારે વધુ પડતો શ્રમ કરવો પડશે, એનું ઉપાર્જન એટલું મળશે નહીં, એટલે કે આર્થિક સદ્ધરતા એટલી થશે નહીં, પણ જે પણ કામ કરશો એમાં તમને સફળતા મળશે। ચોક્કસ કેતકીજીએ મિથુન રાશિના જાતકો વિશે જણાવ્યું કે આગામી સપ્તાહ કેવું રહેશે। તો દર્શક મિત્રો, આપ અમને ફોન કરીને આપની સમસ્યા જણાવી શકો છો। આપને ટીવી સ્ક્રીન પર દેખાતા નંબર પર આપ અમને કોલ કરી આપનો પ્રશ્ન પૂછી શકો છો। આપની સમસ્યાનું સમાધાન માત્ર એક ફોન નંબર દૂર છે, જે નંબર આપને ટીવી સ્ક્રીન પર જોવા મળી રહ્યો છે। મિથુન રાશિ બાદ હવે વાત કરીશું કર્ક રાશિ। તો કેતકીજી, જણાવશો કે કર્ક રાશિના જાતકો માટે પણ આગામી સપ્તાહ કેવું રહેશે અને તેમનું સાપ્તાહિક ભવિષ્ય શું છે, કઈ કઈ બાબતોનું કર્ક રાશિના જાતકોએ ધ્યાન રાખવાની જરૂર પડશે? કર્ક રાશિ આ સપ્તાહ તમારું ખૂબ સુંદર સરસ મજાનું છે। તમને જે પણ વ્યક્તિ મનગમતું છે એની સાથે તમારી વાત થાય, એની સાથે તમે ક્યાંક બહાર જઈ શકો તેવી પણ શક્યતા છે। તમે જેવું વિચાર્યું છે
તમે જેવું ઈચ્છો છો એવું દરેકે દરેક કામ થાય તેવી પૂરેપૂરી શક્યતા છે. વધારે પડતું કોઈ નેગેટિવ થોટ્સ મનમાં ન લાવતા. જો નેગેટિવ કોઈ પણ પ્રકારના થોટ્સ લાવશો તો એના લીધે તમારી લાઈફની અંદર જે પણ થોડી જે હેપીનેસ આવી છે એમાં થોડી તકલીફ પડશે. ઓવરઓલ આ સપ્તાહ તમારો ખૂબ સુંદર સારું છે. વધારે પડતું ઓવર થિંકિંગ આ સપ્તાહમાં ન કરતા, અને જે વ્યક્તિ તમારી સાથે છે, જે વ્યક્તિ તમને નવું વ્યક્તિ જો તમારી લાઈફમાં આવ્યું છે અને એ મળ્યું છે તો એને તમે ખૂબ સુંદર અને સારી રીતે એને એન્જોય કરજો. ઠીક છે કેતકીજી, આપણે કર્ક રાશિની વાત કરી હતી. હવે વાત કરીશું આપણે સિંહ રાશિની. તો સિંહ રાશિના જાતકો વિશે પણ જાણીએ કે તેમનું આગામી સપ્તાહ કેવું છે, સાપ્તાહિક ભવિષ્ય કેવું રહેશે, અને સિંહ રાશિના જાતકોએ પણ કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાની જરૂર પડશે. તો કેતકીજી જણાવશો કે સિંહ રાશિના જાતકો માટે સાપ્તાહિક ભવિષ્ય કેવું છે? વાત કરીએ આપણે સિંહ રાશિની. સિંહ રાશિમાં આવશે મ અને ટ. આ સપ્તાહ તમારું ખૂબ સુંદર સરસ મજાનું છે. ક્યાંક બહાર જવાનું થશે, ગેટ ટુગેધરમાં જશો કે પછી કોઈ સારા એવા ફ્રેન્ડ્સને મળશો. સો ઓવરઓલ આ સપ્તાહ તમારો એક્સ્ટ્રા ઓર્ડિનરી છે. નવા નવા સારા સારા કામ તમારી પાસે આવે તેવી શક્યતા છે. નવી કોઈ ઓપોર્ચ્યુનિટી આવે તેવી પણ શક્યતા છે. ફાઇનાન્શિયલની વાત કરું તો ફાઇનાન્સ લેવલ પણ તમારું અપમાં જવાનું છે. આર્થિક પણ જે પણ તકલીફો હશે એમાંથી તમે બહાર નીકળવાના છો. આ સપ્તાહમાં તમારે સામદામ દંડભેદની નીતિથી પણ કામ કરવું પડશે. પણ હા, જે પણ કામ કરશો તેમાં દરેકે દરેક કામમાં આ સપ્તાહમાં સફળતા મળવાની છે. ઓવરઓલ આ સપ્તાહ તમારો ખૂબ સુંદર સરસ મજાનો છે. તો દર્શક મિત્રો, આપણે કોઈ આર્થિક, શારીરિક કે માનસિક સમસ્યા છે ને તેનું સમાધાન મેળવવા માંગો છો કે ક્યારે તમે એ સમસ્યામાંથી બહાર નીકળી શકો છો, તે વિશે પણ આપ અમને ફોન કરીને આપનો સવાલ પૂછી શકો છો. આપ અમને ફોન કરો ત્યારે આપનો ટીવીનો અવાજ બંધ રાખશો, આપની જન્મ તારીખ, આપનું નામ અને આપની સમસ્યા જણાવશો, જેથી કરીને ટેરોના માધ્યમથી ત્વરિત જ આપને આપની સમસ્યાનું સમાધાન આપવામાં આવશે. હવે વાત કરીશું સિંહ રાશિ બાદ આવી રહી છે કન્યા રાશિ. તો કેતકીજી જણાવશો કન્યા રાશિના જાતકો વિશે પણ આગામી સપ્તાહ કેવું છે, તેમનું સાપ્તાહિક ભવિષ્ય શું છે અને કઈ કઈ બાબતોનું તેમણે ધ્યાન રાખવાની જરૂર પડશે કન્યા રાશિના જાતકો? વાત કરીએ આપણે કન્યા રાશિની. કન્યા રાશિમાં આવશે પઠ અણ. આ સપ્તાહ તમારું ખૂબ સુંદર સરસ મજાનું છે. કંઈક પોતે અચીવ કરવાના છો. તમારી જે પર્સનાલિટી છે એ દરેકે દરેક વ્યક્તિને અભિભૂત કરે તેવી આ સપ્તાહમાં રહેવાની છે. કોઈ પણ કામ કરશો એની અંદર તમને ખૂબ સુંદર સારી સફળતાઓ મળવાની છે. ક્યાંક થોડું કોઈક જગ્યાએ જો તમારે કોમ્પ્રોમાઇઝ કરવાનો તો યસ, કોમ્પ્રોમાઇઝ કરશો તો એમાં તમને ખૂબ સુંદર અને સારી સફળતા મળશે. કોઈ પણ કામ કરતી વખતે થોડો ઈગોને બાજુ પર રાખજો કે આ કામ મારે આ વ્યક્તિ પાસેથી કઢાવવાનું છે તો હું ન જઈ શકું કે આ વ્યક્તિ પાસે હું ના કામ કરાવી શકું એવું વિચાર્યા વગર થોડા એકદમ સરળતાથી એ વ્યક્તિ સાથે વાત કરીને તમે જે પણ કામ હોય એ કામ કઢાવી શકશો. ઓવરઓલ આ સપ્તાહ તમારું ખૂબ સુંદર સરસ મજાનું છે. જે વિચારશો, જેવું ઈચ્છશો એ દરેકે દરેક કામમાં તમને ખૂબ સુંદર અને સારી સફળતાઓ પ્રાપ્ત થવાની છે. ચોક્કસ દર્શક મિત્રો, 12 રાશિના જાતકો વિશે આગામી ભવિષ્ય શું રહેશે તે જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. સાથે સાથે આપ પણ અમને ઘરે બેઠા જ જો કાર્યક્રમ નિહાળતા હો તો એક નંબર ડાયલ કરીને આપ આપની સમસ્યા પૂછી શકો છો અને સમસ્યાનું સમાધાન શું છે એના વિશે માર્ગદર્શન મેળવી શકો છો. તો એ નંબર આપણે ટીવી સ્ક્રીન પર જોવા નીચે મળી રહ્યા છે. કન્યા રાશિની વાત કરી કેતકીજી આપે, ત્યારબાદ હવે વાત કરીશું તુલા રાશિની. તો તુલા રાશિના જાતકો વિશે પણ જણાવશો કેતકીજી કે ટેરો કાર્ડ શું કહી રહ્યું છે કે તેમનું આગામી ભવિષ્ય કેવું છે, સાપ્તાહિક ભવિષ્ય શું રહેશે, કઈ કઈ બાબતોનું તેમણે ધ્યાન રાખવું પડશે? વાત કરીએ આપણે તુલા રાશિની. તુલા રાશિમાં આવશે ર અને ત. આ સપ્તાહ તમારું ઓકે છે, સારું છે. વધુ પડતું કોઈ વસ્તુમાં તમે અટવાયેલા હશો તો એમાંથી તમે બહાર નીકળશો. કંઈક નવી શરૂઆત તમારા જીવનમાં થાય તેવી પૂરેપૂરી શક્યતા છે. બની શકે છે. થોડું ઈગો બાજુ પર રાખજો. તમારામાં જો વધારે પડતું ઈગો હોય તો એને બાજુ પર રાખીને કામ કરશો તો સરસમાં સરસ, સારામાં સારી સફળતાઓ મળશે. બની શકે આ સપ્તાહમાં કોઈની પાસે ઉછીના રૂપિયા ન લેતા ને ઉછીના રૂપિયા આપતા નહીં. જો આપશો તો એ એવું જ વિચારીને આપજો કે પાછા નથી આવવાના. આ સપ્તાહ તમારું ખૂબ સુંદર સરસ મજાનું છે. જેવું તમે ઈચ્છશો તેવું કામ થશે. એટલે તમે સારામાં સારું પોઝિટિવ જેટલા રહેશો એટલું પોઝિટિવ તમારા કામ થશે. ચોક્કસ કેતકીજી, અન્ય રાશિની વાત કરીએ રાશિચક્રમાં, પરંતુ એક કોલર આપણી સાથે જોડાયા છે. હલો હલો હલો. હા, જી, આપનું નામ જણાવશો? અમારા એ છોકરાનું જોવાનું. હા, આપના છોકરા માટે પૂછવાનું છે. હા, એમનું નામ શું છે? એનું નામ મયુરભાઈ છે. મયુરભાઈની જન્મ તારીખ જણાવશો? 12/8/88. 12/8. 12/8/1988. જી, અને એમના માટે સવાલ શું છે? એના માટે આપણે બે હતી. જી, હલો હલો હા, સવાલ પૂછો આપનો. હલો, ચાલુ હે ને?
હા, સવાલ જણાવો આપનો મયુરભાઈ માટે. હા એનો ભાઈનો બે બેબી હતી ને ત્રીજી બેબી આપીનો વાંધો શું હવે છે? બાબો આવ્યો નહીં. હા, ફરી એકવાર સવાલ પૂછશો આપ. મળમંચાઈ મને નથી જી, દેવસ્થાનોમાં. હવે આપના ટીવીનો અવાજ બંધ કરીને સવાલ પૂછો. અને અન્ય કોલર સાથે વાત કરીએ કેતકીજી. હલો હલો. હલો. તો દર્શક મિત્રો, આપણે વિનંતી છે કે આપનો ફોન લાગે ત્યારે ટીવીનો અવાજ બંધ રાખશો, જેથી કરી આપના અવાજનો પડઘો ના પડે. અને એક કોલર અમારી સાથે જોડાયા છે. હલો હલો. હલો. તો દર્શક મિત્રો, આપ અમને ફોન કરીને જ્યારે ઘરેથી ફોન લગાવો છો ત્યારે ટીવીનો અવાજ બંધ રાખશો અને આપને જેના માટે સવાલ પૂછવો છે તેમનું નામ, જન્મ તારીખ અને સવાલ આપે જણાવવાનું રહેશે. તો કન્યા રાશિની વાત કરીએ બાદ તુલા રાશિ છેલ્લે આપણે કેતકીજી જોઈ હતી. રાશિચક્રમાં પાછા ફરીશું. આપણે વૃશ્ચિક રાશિ આવી રહી છે, તો વૃશ્ચિક રાશિના જાતકો વિશે આપણે જાણવાનો પ્રયત્ન કરીએ કે તેમનું આગામી ભવિષ્ય શું છે અને સાપ્તાહિક ભવિષ્યમાં તેમણે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાની જરૂર પડશે. વૃશ્ચિક રાશિ વાત કરીએ આપણે વૃશ્ચિક રાશિ. જી. આ સપ્તાહ તમારું ઓકે છે, સારું છે. વધુ પડતા લાગણીશીલ આ સપ્તાહમાં થશો તો થોડી તકલીફ થશે. આ સપ્તાહમાં તમારે વધારે પડતા લાગણીશીલ નથી થવાનું, થોડા પ્રેક્ટિકલ રહેવાનું છે. જો તમે પ્રેક્ટિકલ રહેશો તો દરેક કામમાં તમને સફળતા મળશે. ક્યાંક થોડો કોમ્પ્રોમાઇઝ કરવો પડશે. કોઈ પણ વ્યક્તિ સાથે કોઈ પણ પ્રકારની બોલાચાલી ન થાય, કોઈ પણ વાદ વિવાદ ન થાય, તેની આ સપ્તાહમાં તમારે થોડી તકેદારી રાખવી પડશે. ઓવરઓલ આ સપ્તાહ તમારું ઓકે છે, સારું છે. મલ્ટિપલ કામ આ સપ્તાહમાં તમારે કરવા પડશે. ચોક્કસ કેતકીજી, આપણે વૃશ્ચિક રાશિની વાત કરી કે આગામી સપ્તાહ તેમના માટે કેવું રહેશે. ને હવે ક્રમશઃ રાશિ આવી રહી છે ધનુ રાશિ. તો ધનુ રાશિના જાતકો વિશે પણ જણાવો કે તેમનું આગામી ભવિષ્ય શું છે. આવતા સપ્તાહમાં તેમણે પણ કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાની જરૂર પડશે. ધનુ રાશિના જાતકો વાત કરીએ આપણે ધનુ રાશિ. જી. ધનુ રાશિના જાતકોનું આ સપ્તાહ કેવું રહેશે. આ સપ્તાહ તમારું ઓકે છે, સારું છે. જેવું તમે ઈચ્છશો એ કામ દરેકે દરેક થશે. અને આ સપ્તાહમાં તમને તમારા ઈષ્ટદેવ, જે તમે જેને માનતા હોય, એમની ખૂબ કૃપા તમારી ઉપર આ સપ્તાહમાં રહે તેવી પૂરેપૂરી શક્યતા છે. આ સપ્તાહમાં તમે જે કામ કરશો એમાં તમને સફળતા મળશે. કોઈ પણ જૂની વાતને વધુ પડતી વાગોળતા નહીં. અને આ સપ્તાહમાં જે પણ કામ કરશો એ ખૂબ સુંદર અને એક સારો અનુભવ તમને થવાનો છે, જેના થકી તમે તમારું ભવિષ્યનું સારું નિર્માણ કરી શકશો. ચોક્કસ કેતકીજી, અન્ય રાશિની વાત કરીશું, પરંતુ એક કોલર છે આપણી સાથે જોડાયા. હલો હલો. 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 હા હા, બોલો. જી, આપનું નામ જણાવશો? હા, જાગૃતિ નામ છે. જાગૃતિજી, સવાલ આપના માટે છે કે આપના ઘરના ના, સભ્ય? પતિ માટે છે, પતિ માટે. તો એમનું નામ શું છે? નામ વિનોદ છે. શું નામ છે? વિનોદ. અને વિનોદભાઈની જન્મ તારીખ શું છે? 20/7/65. એમને જ પેટની તકલીફ બહુ રહ્યા કરે છે. એટલે આરોગ્યની સમસ્યા છે એમને? હા, આરોગ્ય. હા, જી જી. તો આપણે માર્ગદર્શન આપશે કેતકીજી? પેટની તકલીફ. પ્રશ્ન તમારો એવો હતો કે એમને પેટની સમસ્યા વધુ પડતી રહે છે. હું એમાં એટલું જ કહી શકું છું કે જો એમને આ તકલીફ છે, એ વધારે પડતું સ્ટ્રેસ લે છે, એના લીધે પેટની સમસ્યાઓ થઈ હોય તેવી શક્યતા દેખાય છે. જે પણ તમે મેડિસિન લેતા હશો એનાથી એમને આ ઘણી રાહત થવાની તૈયારીઓ છે. 2025 સુધીની એન્ડ સુધીમાં કે પછી 2026ના સ્ટાર્ટિંગમાં એમને જે પણ આ તકલીફ છે એમાંથી એ બહાર નીકળી જશે. બને તો એમને દર સોમવારે શિવજીના મંદિરે દૂધ અને પાણી ચડાવવાનું કહો, જેનાથી આ જે તકલીફ છે, એમને પેટની સમસ્યા છે, એમાંથી એમને રાહત મળશે. ચોક્કસ કેતકીજી, વધુ એક કોલર આપણી સાથે જોડાયા છે, એમની સાથે વાત કરીએ. હલો હલો. હલો. હા. જી, આપનું નામ જણાવશો? હા. આપનું નામ જણાવશો? હલો. તો રાશિચક્રમાં પાછા ફરીશું. કેતકીજી, આપણે છેલ્લે ધનુ રાશિની વાત કરી હતી ને હવે આવી રહી છે ક્રમશઃ મકર રાશિ. મકર રાશિના જાતકો વિશે જાણવાનો પ્રયત્ન કરીએ આપણી પાસેથી કે તેમનું આગામી ભવિષ્ય કેવું રહેશે. વાત કરીએ આપણે મકર રાશિ. જી. આ સપ્તાહ તમારું સારું છે. વધારે પડતું નેગેટિવ થોટ્સ લાવતા નહીં, વધારે પડતું નકારાત્મક વિચારો મનમાં લાવતા નહીં. આ સપ્તાહમાં તમે ખૂબ સુંદર સારું કામ કરી શકો છો. જો તમે પાર્ટનરશિપમાં કોઈ બિઝનેસ કરતા હોય તો યસ, ડેફિનેટલી એમાં પણ તમને ખૂબ સુંદર અને સારો એવી સફળતાઓ પ્રાપ્ત થાય તેવી શક્યતા છે. આ સપ્તાહમાં બને તો થોડું ડોનેટ કરજો, થોડું દાન કરશો તો ખૂબ સુંદર અને સારું રહેશે. ઓવરઓલ આ સપ્તાહ સારો છે. જો કોઈક નવું સાહસ કરવાનું જો તમારે આવતું હોય તો યસ, ડેફિનેટલી કરજો.
જે એમાં તમને ખૂબ સુંદર અને સારી સફળતાઓ પ્રાપ્ત થવાની છે. ચોક્કસ કેતકીજી, આપે મકર રાશિના જાતકો વિશે જણાવ્યું કે આગામી સપ્તાહ કેવું રહેશે, કઈ કઈ બાબતોનું તેમણે ધ્યાન રાખવું પડશે. હવે ક્રમશઃ રાશિ આવી રહી છે કુંભ રાશિ. તો આ કુંભ રાશિના જાતકો વિશે પણ જણાવશો કે આગામી સપ્તાહમાં તેમણે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાની જરૂર પડશે, તેમનું પણ સાપ્તાહિક ભવિષ્ય શું છે. વાત કરીએ આપણે કુંભ રાશિ. જી. આ સપ્તાહ કુંભ રાશિનું કેવું રહેશે? આ સપ્તાહમાં કંઈક નવી શરૂઆત તમે કરો તેવી પૂરેપૂરી શક્યતા છે. કોઈક નવી ઓપોર્ચ્યુનિટી તમારી લાઈફમાં આવે, જો એ ઓપોર્ચ્યુનિટી તમે જો જવા દેશો તો થોડી તકલીફ રહેશે, પણ હું એટલી જ સલાહ આપું છું કે કોઈ જે નવી ઓપોર્ચ્યુનિટી આવે એ તક સાધુની જેમ એ તક લઈ લેજો, અને એ તક લેશો તો તમારી લાઈફમાં ખૂબ સુંદર અને સારું પરિણામ આવશે. કે આ સપ્તાહમાં તમારે કંઈક સાહસ કરવાનું છે. એ સાહસ કરવાનું જરાય એવું ન વિચારતા કે હું આ સાહસ કરું તો શું થશે, આગળ સારું રહેશે ખરાબ રહેશે. જે પણ સાહસ તમે કરશો એની અંદર તમને ખૂબ સુંદર સારી સફળતા મળશે. એટલે આ સપ્તાહ તમારું ઓકે છે, સારું છે. કંઈક નવી શરૂઆત તમારા જીવનમાં થવાની છે. જે પણ અત્યાર સુધીના બ્લોકેજીસ હતા એમાંથી તમે બહાર નીકળવાના છો અને કંઈક સારું તમારી લાઈફમાં થવાનું છે. સો આ સપ્તાહ તમારે કંઈક નવી એડવેન્ચર કરવાનું આવે, કંઈક નવું સાહસ કરવાનું આવે તો યસ ડેફિનેટલી કરજો, જેનાથી તમને ખૂબ સુંદર અને સારી સફળતાઓ પ્રાપ્ત થશે. ચોક્કસ કેતકીજી, અંતિમ રાશિની વાત કરતાં પહેલાં એક કોલર આપણી સાથે જોડાયા છે. હલો, હલો, આપનું નામ જણાવશો? ભાવનાબેન, મારા બાબાનો સવાલ. આ સવાલ આપના માટે છે કે આપના ઘરના સભ્ય માટે? આપના બાબા માટે છે. એમનું નામ શું છે? યશ. યશ નામ છે. હા. એમની જન્મ તારીખ શું છે? 12/11/96. 12/11/96. અને એમના માટે સવાલ પૂછો. લગ્નનો યોગ ક્યારે છે એનો? લગ્ન માટેનો સવાલ છે. કેતકીજી આપને માર્ગદર્શન આપશે. અને પ્રશ્ન તમારો છે કે લગ્ન ક્યારે થશે. 2026માં એમના લગ્નનો યોગ દેખાઈ રહ્યો છે અને ખૂબ સુંદર અને સુશીલ કન્યા એમને મળે તેવી પૂરેપૂરી શક્યતા છે. બની શકે છે કે ડિસેમ્બરમાં જ એમના માંગા એ આવતા જશે. ચોક્કસ કેતકીજી, આપણે રાશિચક્રની વાત કરતા હતા. હવે એક અંતિમ રાશિ એટલે છેલ્લી રાશિ ક્રમશઃ આવી રહી છે અને એ છે મીન રાશિ. તો મીન રાશિના જાતકોને પણ જણાવશું કે તેમનું આગામી ભવિષ્ય કેવું છે. સાપ્તાહિક ભવિષ્યમાં તેમણે પણ કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાની જરૂર પડશે મીન રાશિના જાતકો. વાત કરીએ આપણે મીન રાશિની. આ સપ્તાહ તમારું ખૂબ સુંદર સરસ મજાનું રહેવાનું છે. આ સપ્તાહમાં તમે તમારા કામથી ઘણા ખૂબ સુંદર રીતે ખીલી ઉઠો તેવી શક્યતા દેખાઈ રહી છે. કંઈક નવી ઓપોર્ચ્યુનિટી તમારી લાઈફમાં આવે તેવી શક્યતા છે. ઘણી બધી નેગેટિવ એનર્જીને તમે પાછળ છોડી અને ખૂબ સુંદર અને સારી આગેકૂચ કરવાના છો. બની શકે છે કોઈ સારા પ્રસંગોમાં જઈ શકો છો. એન્જોય કરવાની લાઈફ આ સપ્તાહમાં દેખાઈ રહી છે. તમે આ સપ્તાહમાં ખૂબ આનંદમય જીવન વ્યતીત કરવાના છો. આ સપ્તાહ તમારો ખૂબ સુંદર સરસ છે. જે પણ અત્યાર સુધીનું સ્ટ્રેસ હતો એમાંથી તમે બહાર નીકળવાના છો અને આ સપ્તાહ તમારું ખૂબ સુંદર સરસ મજાનું આનંદમય રહેવાનું છે. ચોક્કસ કેતકીજી, એક કોલર આપણી સાથે જોડાયા છે. હલો, હલો, આપનું નામ જણાવશો? હું મીનાબેન બોલું. જી, સવાલ આપના માટે છે કે ઘરના સભ્ય માટે? બેબી માટે છે. એની તારીખ છે 22/9/1997. અને એમનું નામ શું છે? વિભિષા. અને સવાલ પૂછો એમના માટે. એના મેરેજ વિશે છે. અચ્છા, મેરેજ માટે સવાલ છે. કેતકીજી આપને માર્ગદર્શન આપશે. પ્રશ્ન હતો તમારા કે એમના લગ્ન ક્યારે થશે. મને એવું લાગે છે કે 2025ના એન્ડ સુધીમાં કોઈક સારું એવું માંગવું આવવાનું છે અને એમની સાથે એમના લગ્ન નક્કી થાય તેવી પૂરેપૂરી શક્યતા છે. ક્યાં પછી 2026ના સ્ટાર્ટિંગ પીરિયડમાં પણ એવા યોગ દેખાય છે. બની શકે તો આ એમને એટલું કહેજો કે કોઈ પણ જૂની વસ્તુઓને વધુ પડતી વાગોળતાની, એટલે કે એમને જે પણ વ્યક્તિ જોઈએ છે એમાં ક્યાંક થોડી બાંધછોડ કરવી પડે તો કરશે તો ખૂબ સુંદર અને સારું એનું પરિણામ મળશે. ખૂબ સુંદર અને સારી વ્યક્તિ એમને મળશે. ચોક્કસ કેતકીજી, આપે કોલર્સને માર્ગદર્શન આપ્યું અને 12 રાશિના જાતકો વિશે પણ માર્ગદર્શન આપ્યું છે કે આવતી સપ્તાહ તેમના માટે કેવું રહેશે. તો દર્શક મિત્રો, સમયની અવધિ અહીંયા નડી રહી છે એટલા માટે આ ચર્ચાને અહીંયા સમાપ્ત કરીશું. અને આ ચર્ચામાં સંપૂર્ણ માર્ગદર્શન આપવા માટે આપણી સાથે કેતકીજી જોડાયા તે બદલ કેતકીજી આપનો ખૂબ ખૂબ આભાર. શુભમ ભવતુ. તો દર્શક મિત્રો, કાર્યક્રમના અંતમાં આપને ટીવી સ્ક્રીન પર દેખાતા નંબર પર આપ કેતકીજીને કોલ કરી શકો છો અને એમની કન્સલ્ટન્ટ ફીસ ચૂકવીને આપ સમસ્યાનું સમાધાન મેળવી શકો છો. તો આ ચર્ચાને અહીંયા સમાપ્ત કરીશું. ફરીથી મળીશું આવતા શુક્રવારે આ જ કાર્યક્રમમાં. ત્યાં સુધી આપ સ્વસ્થ રહો, મસ્ત રહો અને જોતા રહો TV13 ગુજરાતી. નમસ્કાર.